અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી। સુરતમાં રાત્રિના સમયે આવેલા વાવાઝોડાએ તબાહી સર્જી છે। લગ્ન પ્રસંગ માટે ઊભો કરાયેલો મંડપ ધરાશયી થયો હતો। પ્રસંગમાં આવેલા લોકો હેરાન પરેશાન થયા હતા। તો લોકોએ મંડપને પકડી અને ઊભા રહ્યા હતા। મંડપ પકડીને ઊભેલા લોકોનો વિડીયો પણ સામે આવ્યો છે। મંડપ બચાવવાનો લોકોએ પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તે નાકામ રહ્યા। ઓલપાડના કાઠોદર ગામે આદિવાસી પરિવારમાં લગ્નોત્સવ હતો અને આ ઘટના ઘટી છે। તો ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાંથી વાવાઝોડાએ તબાહી સર્જી છે। લગ્ન પ્રસંગ માટે ઊભો કરાયેલો મંડપ ધરાશયી થયો હતો। મંડપમાં આવેલા લોકો મંડપને પકડી અને ઊભા રહ્યા હતા। મંડપ પકડી અને ઊભેલા લોકોનો વિડીયો પણ સામે આવ્યો છે। મંડપ બચાવવાનો લોકોનો પ્રયાસ નાકામ રહ્યો। ઓલપાડના કઠોદરા ગામે આદિવાસી પરિવારમાં લગ્નોત્સવ હતો, ત્યારના આ દ્રશ્યો સામે આવ્યા છે। સુરત શહેરમાં મોડી રાતે ધોધમાર વરસાદની સાથે જે વાવાઝોડું છે તે અહીં ફૂંકાયું હતું અને ખાસ કરીને જહાંગીરપુરા વિસ્તારમાં જે લગ્ન મંડપ છે તે લગ્ન મંડપ વાવાઝોડાના કારણે ધરાશાયી થઈ ગયું હતું। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। જે જાન છે તે જાન ચાલી ગઈ હતી અને ત્યારબાદ જે ધોધમાર વરસાદની સાથે જે વાવાઝોડું ફૂંકાયું હતું, જેને કારણે આખો જે લગ્ન મંડપ છે તે લગ્ન મંડપ ધરાશાયી થઈ ગયો હતો અને હાલમાં જે કારીગરો છે તેમના દ્વારા જે મંડપ છે તે મંડપ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આપણી સાથે કારીગરો જોડાયા છે। શું મંડપ અહીં હતો, શું અહીં થયું છે? રાતે ભારે પવનના કારણે બધો મંડપ પડી ગયેલો હતો। તો કોઈ જાનહાની કંઈ નહીં। રાતે મોડેથી થયેલું 3 વાગે। અહીંયા લગ્ન પણ હતા, તો ક્યારે આ ઘટના બની, શું પરિસ્થિતિ છે? લગ્ન સવારના હતા હા, ને આ બધું રાતે થયું ને કેટલું નુકસાન હાલ? નુકસાન તો આ પછી બધું જમા કરીએ પછી ખબર પડશે કે કેટલું કાપડ ફાટેલું છે કે તે જી, આપ શું કહેશો? લગ્ન મંડપ બાંધવામાં આવ્યો હતો, કેટલું નુકસાન? હમણાં કાપડ વાવાઝોડું એટલે એનું કાપડ ફાટી ગયેલું હતું વચ્ચે। અંદાજિત કેટલું નુકસાન? તો કંઈ ત્યાં કોઈ આઈડિયા નહીં ભેગું કરે એટલે કંઈ નહીં, આપણે છોડે મૂકીએ ત્યારે હવે જ્યારે અમે જોઉં ત્યારે હવે એમ તો નહીં ખબર પડે। જી, આપ જોઈ શકો છો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ અને વાવાઝોડાની જે આગાહી છે તે કરવામાં આવી છે। ત્યારે સુરત શહેરમાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેને કારણે જે લગ્ન મંડપ છે તે લગ્ન મંડપ ધરાશાયી થઈ ગયો હતો। સદનસીબે જે જાન હતી તે જાન અહીંથી નીકળી ગઈ હતી અને ત્યારબાદ ધોધમાર વરસાદ અને વાવાઝોડાના પગલે જે લગ્ન મંડપ છે તે ધરાશાયી થઈ ગયો હતો। હાલ તો લગ્ન મંડપ ધરાશાયી થવાના કારણે જે નુકસાન છે તે નુકસાન ગયું છે, પરંતુ હાલમાં કેટલું નુકસાન છે તે જાણી શકાયું નથી। આપ જોઈ શકો છો જે અહીં પથ્થરનો જે પિલર છે તે પિલર પણ વાવાઝોડાના પગલે અહીં જે છે તે ધરાશાયી થઈ ગયો છે। ક્યાંક ને ક્યાંક જે ચક્રવાત છે તે ચક્રવાતની અસર ધીરે ધીરે સુરત શહેર તરફ આવી રહી હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।